સ્વાધ્યાયની અંદર 6 દાખલા ટૂંકા ગણેલા 7મો પેજ નંબર 31 ત્રણ ભાગીદારો આપવામાં આવેલા છે રામ, રહીમ અને ઈસુ. તારીખ 1/4/2016 1/4/2016 એટલે એને કહેવાય વર્ષની શરૂઆતની તારીખ. એ લોકોની મૂડી આપેલી છે 60,000, 40,000 અને 50,000. ત્રણ ભાગીદાર આપેલા છે, ત્રણેયની મૂડી આપેલી છે. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. લાસ્ટ લેક્ચરમાં જે આપણે દાખલો ગણેલો એમાં પણ શું લખેલી હતી? ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધમાં પહેલા શું બનાવવું પડે? કોષ્ટક. કોષ્ટકમાં જેની રકમ માઇનસ આવે એનું ખાતું આપણે શું કરવાનું આવે? ઉધાર. અને જેની રકમ પ્લસ આવે એનું ખાતું શું કરવાનું આવે? જમા. તો સૌથી પહેલા આપણે બનાવીએ કોષ્ટક. કોષ્ટકની અંદર પહેલું ખાનું છે વિગત, ભાગીદારના નામ. શું ગણવાનું રહી ગયું છે? મૂડી પર વ્યાજ. તો વિગતમાં લખાશે મૂડી પર 6% લેખે વ્યાજ. જો તો ભાગીદાર રામની મૂડી કેટલી છે? 60,000 ગુણ્યા 6%. રહીમની મૂડી કેટલી છે? ગુણ્યા 6%. ઈસુની મૂડી ગુણ્યા 6%, 3,000. ગયો જે દાખલો ગણેલો હતો એમાં બે પ્રમાણ આપેલા હતા, એક સાચું પ્રમાણ અને એક ખોટું પ્રમાણ. તો સાચા પ્રમાણની નિશાની આપણે કેવી કરેલી? પ્લસ. અને ખોટા પ્રમાણની નિશાની માઇનસ. અહીંયા સાચું કે ખોટું એવું કોઈ પ્રમાણ નથી આપેલું, પણ એવી સ્પષ્ટતા છે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો પહેલો પ્રશ્ન, મૂડી પર વ્યાજ ગણીએ તો એ મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય કે આવક કહેવાય? ખર્ચ. મૂડી પર વ્યાજ ધંધા માટે શું કહેવાય? ખર્ચને કારણે નફો વધે કે નફો ઘટે? નફો ઘટે. તો અહીંયા મેં લખેલું છે નફામાં ઘટાડો. નફા નુકસાનનું પ્રમાણ જો દાખલામાં કેટલું આપેલું છે? ન આપેલું હોય તો કયા હિસ્સે લેવાય? 1/1. આ સમજાણું. મૂડી પર વ્યાજ ખર્ચ ગણાય એટલે નફામાં શું થાય? ઘટાડો. આ ત્રણે ત્રણ રકમનો સરવાળો કરો. 3600, 2400 અને 3,000. 9,000 ને સરખા હિસ્સે વેચી દો. બધાના ખાનામાં કેટલા આવશે? નફામાં ઘટાડો થાય. નફામાં શું થાય છે? નફામાં ઘટાડો થાય એટલે એની નિશાની કેવી કરવાની? તો ઉપરની નિશાની કેવી કરવાની? મોટી રકમમાંથી નાની રકમ શું કરવાની? નિશાની છેલ્લે કરવાની. મોટી રકમ 3600 માઇનસ 3,000. મોટી રકમ 3,000 માઇનસ 2400. છેલ્લામાં 3,000 મોટા કે 3600? 3600 ની નિશાની. 3,000 મોટા કે 2400? 3,000 ની નિશાની. માઇનસ આવે એનું મોડી ઓબ્લિક ચાલુ ખાતું શું કરાય? તો આમ નોંધમાં લખાશે રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. બોલો કેટલા? જમા બાજુ કોણ આવશે? તે રામના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે રકમ. પેલા ભાગીદાર ઈસુમાં કશું આવશે? બાબત જે લખવાની. ભૂલ સુધારણા નોંધ લખી
अथवा भूल सुधारणा नोंध करी तेना। आ दाखलामां मूडी पर व्याज रही गयुं छे। धारो के उपाड़ पर व्याज रही जाए। शुं रही जाए? उपाड़ पर व्याज। तो आ कोष्टकमां अहींया मूडी पर व्याज लखेलुं छे एनी जग्याए शुं लखाय? नफामां घटाडो एनी जग्याए नफामां। भागीदारो जो 8मा दाखलामां कोण कोण छे? नफानी वेचणी कर्या बाद मालूम पड्યું उपाड़ पर व्याज 2700, 1200 ने 1500 गणवानुं नहीं। आमां पण शुं लखवानुं कीधुं? सेम दाखलो। गया दाखलामां मूडी आपेली के मूडीनुं व्याज आपेલું? रकममां। आ दाखलानी रकममां उपाड़ आपेलो छे के उपाड़नुं व्याज? तो आमां कोई टकावारी करवी पड़शे। डायरेक्ट कोष्टकमां शुं लखाशे? पहेला उपाड़ पर व्याज। हवे एने कोई टकावारी करवानी जरूर नथी। रकम बोलो केटली? 2700, 1200। उपाड़ पर व्याज धंधा माटे खर्च गणाशे के आवक? आवक। आवकने कारणे नफामां वधारो थाय के नफामां घटाडो थाय? तो अहींया लखेलुं छे नफामां વધારો। आ दाखलामां पण जोवो ने नफा नुकसाननुं प्रमाण देखाय छे। होय तो ए लेवानुं, न होय तो कया हिस्से लेवाय? सरखा हिस्से। 1:1 ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 બધામાં કેટલા આવશે? 1800। નફામાં અહીંયા વધારો થાય છે કે ઘટાડો? નફામાં શું થાય છે? તો એની નિશાની કેવી કરવાની? પ્લસ। તો ઉપરની નિશાની કેવી કરવાની? મોટી રકમમાંથી નાની રકમ બાદ કરો। 2700 માઇનસ 1800। બીજામાં 600 અને ત્રીજામાં નિશાની નાની રકમની કે મોટી રકમની? આ બેમાં મોટી રકમની નિશાની માઇનસ, બીજામાં મોટાની નિશાની, ત્રીજામાં મોટાની નિશાની માઇનસ આવે એનું ખાતું બોલો શું કરાય? અને પ્લસ આવે એનું ખાતું ટાઇટલમાં લખાશે ભૂલ સુધારણા નોંધ લતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર। રકમ બોલો કેટલી? હવે બાકીના બંને ઉધાર થશે કે જમા? પ્લસ છે એટલે જમા થશે। પહેલા તે ગીતાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે રકમ 600 અને હજી તે પ્રવીણાના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે એની રકમ બોલો કેટલી? 300। છેલ્લે નીચે શું લખાશે? બાબતે બધાની સેમ લખવાની। બોલો શું લખાશે? ભૂલ સુધારણા નોંધ લખી તેના। દાખલા નંબર 9। ભાગીદારો આપવામાં આવેલા છે મુકેશ, ધવલ અને વિનોદ। એ લોકોની મૂડીનું પ્રમાણ કેટલું છે? 4:2:3। અંડરલાઈન કરો, મૂડીનું પ્રમાણ 4:2:3। આ મૂડીના પ્રમાણને નફા નુકસાનનું પ્રમાણ કહેવાય કે ન કહેવાય? આ મૂડીના પ્રમાણને નફા નુકસાનનું પ્રમાણ કહેવાય। તો નફા નુકસાનનું પ્રમાણ જો આપેલું છે કે નથી આપેલું? નફા નુકસાનનું પ્રમાણ ન આપે તો કયા હિસ્સે લેવાય? સરખા હિસ્સે। આગળ વાંચીએ। મુકેશને નફામાંથી ઓછામાં ઓછા કેટલા મળશે એવી ખાતરી કોણે આપેલી છે? આપણે નફાની વેચણી કરીએ ત્યારે મુકેશને કેટલા મળવા જોઈએ? એની કરતા વધુ મળે તો ચાલે,
ચાલે કે નો ચાલે? ઓછામાં ઓછા 35 એટલે 35 કે તેના કરતા વધારે. 35 મળે તોય ચાલે, 35 થી વધારે મળે તોય. 35 થી ઓછા મળે તો? ધારો કે એને 35 ની જગ્યાએ મળે છે 34, ચાલે કે ન ચાલે? તો 34 મળ્યા તો કેટલા ઓછા મળ્યા? 1000. તો આ 1000 કોણ કોણ આપશે? એ બંને શું કામ આપે? એ બંને શું આપેલી છે? ખાતરી. એ બંને ખાતરી આપેલી છે એટલે એ બંને આપશે. તો એ બંને 1000 રૂપિયા આપશે. એ કયા પ્રમાણમાં આપે? એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 1:1:1. તો કયા પ્રમાણમાં આપે? 1:1:1. મુકેશ, ધવલ અને વિનોદ. તો ધવલ અને વિનોદ કયા પ્રમાણમાં આપે? ધારો કે એ લોકોનું પ્રમાણ આમ હોત તો 5:3:2. તો એ કયા પ્રમાણમાં આપત? સમજાણું? આમાં બે ભાગીદારે ખાતરી આપેલી છે, ધવલ અને વિનોદે. ધારો કે એકે જ ખાતરી આપી હોત તો એકલો જ આપે. જેણે ખાતરી આપેલી હોય એ આપે. પેઢીનો નફો 90,000 છે તો નફાની વહેંચણી કઈ રીતે કરશો? કોષ્ટકમાં પહેલું લખવાનું નફાની વહેંચણી. નફા નુકસાનનું પ્રમાણ બોલો કેટલું છે? 1:1:1. કેટલો નફો છે? 90,000 ને સરખા હિસ્સે વેચો. બધાને કેટલા કેટલા આવ્યા? ચાલશે કે નહીં ચાલે? નફાની વહેંચણી કરી એ ચાલશે કે નહીં ચાલે? શું કામ નહીં ચાલે? શરત શું છે? મુકેશને કેટલા મળવા જોઈએ? જો એને 35 મળે છે, ધારો કે અહીંયા 35 આવી ગયા હોત તો દાખલો અહીંયા ને અહીંયા. સમજાય છે? આને 35 મળવા જોઈએ પણ મળ્યા કેટલા? 30. કેટલા ઓછા મળ્યા? 5000. આ 5000 ઓછા મળ્યા એ કોણ કોણ આપશે? એ બે શું કામ આપે? ધવલ અને વિનોદે આપવાની રકમ બંને ભેગા મળીને કેટલા આપવાના? તો ધવલ અને વિનોદ બંને ભેગા મળીને આપશે કેટલા? 5000. કોણ કેટલા આપશે? એ બંનેના નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાનનું પ્રમાણ 1:2 એટલે 1/2. ધવલ 2500 આપશે અને વિનોદ પણ. તો ધવલના નફામાંથી કેટલા બાદ કરવાના? વિનોદના નફામાંથી કેટલા બાદ કરવાના? આ 2500 ને 2500 કેટલા થાય? એ કોને આપી દેવાના? મુકેશમાં પ્લસ કેટલા કરવાના? ચલો મુકેશની રકમનું ટોટલ ધવલમાં અને વિનોદમાં. સમજાણું? નફા નુકસાનનું પ્રમાણ આ સરખું છે, એની જગ્યાએ 5:3:2 હોત તો આમાં ફેરફાર શું થાત? અહીંયા 1/2 લખ્યું એની જગ્યાએ શું લખત? 3/5 2/5. આગળ નંબર 10. રઘુવીરની આખરની મૂડી બોલો કેટલી છે? કઈ મૂડી છે? આખરની. જેમાં ચાલુ વર્ષના ઉપાડના કેટલા છે? 12,000. અને નફાના કેટલા છે? અસર આપેલી છે. શરૂની મૂડી પર 6% લેખે વ્યાજ કેટલું થાય? સવાલ કઈ મૂડી પર પૂછેલો છે? શરૂની મૂડી પર વ્યાજ. અને રકમમાં આપેલી છે એ કઈ મૂડી છે? આખરની મૂડી. વ્યાજ કીધેલું છે શરૂની મૂડી પર શોધવાનું અને આપેલી કઈ મૂડી છે? આખર. તો પહેલું કામ શું કરવાનું? આખરની મૂડી પરથી
શરૂઆતની મૂડી શોધવાની. કઈ રીતે? 11માં પાકા સરવૈયામાં મૂડી દીવા બાજુ એક કોષ્ટક આવતું. શરૂઆતની મૂડી વત્તા મૂડીમાં વધારો વત્તા મૂડી પર વત્તા ચોખ્ખો બાદ અને બાદબાકી કરો એટલે શું મળે? છેલ્લે આખરની મૂડી. ધારો કે શરૂની મૂડી 100 છે, ચોખ્ખો નફો 50 છે, સરવાળો કેટલો થાય? 100, ઉપાડ 20 છે, બાદબાકી. આ કઈ મૂડી પરથી કઈ મૂડી શોધી? આપણે આમાં શું શોધવાનું છે? તો ઉલટી પ્રોસેસ આવશે. શરૂ પરથી આખરની મેળવવી હોય તો નફો ઉમેરેલો છે અને ઉપાડ બાદ. આખર પરથી શરૂની મેળવવી હોય તો ઉપાડ પ્લસ નફો. આ સમજાણો? આખરની મૂડી બોલો કેટલી આપેલી છે? 80,000 પ્લસ શું કરાશે? વત્તા ઉપાડની રકમ 12,500, સરવાળો માઇનસ શું કરાશે? નફો કેટલો? 17,800. 74,700 ની કઈ મૂડી કહેવાશે? મળી ગઈ શરૂઆતની મૂડી. એના પર કેટલા ટકા લેખે વ્યાજ? 74,700 ગુણ્યા 6%, 6/100, 44. છેલ્લો દાખલો નંબર 11. ભાગીદારો બોલો કયા કયા છે? અંડરલાઈન કરો. સરખા હિસ્સાના ભાગીદાર એટલે એ લોકોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું થાય? 1:1. તેઓની કુલ મૂડી કેટલી છે? 4,50,000. કુલ મૂડી એટલે શું થાય? કુલ મૂડી એટલે ત્રણેયની મૂડીનો સરવાળો. બોલો કેટલો? 4,50,000. તો ત્રણેયની અલગ અલગ ખબર પડી શકે? જો આગળ મૂડીનું પ્રમાણ આપેલું છે કેટલું? 1:3. તો પહેલા એની મૂડી કેટલી થાય? 4,50,000 ગુણ્યા 1/6, 75,000. 450 ગુણ્યા 3/6 અને 450 ગુણ્યા 2/6. અલગ અલગ મૂડી મળી ગઈ. આગળ વાંચો. મૂડી પર પેઢી વાર્ષિક કેટલા ટકા વ્યાજ ચૂકવે છે? 9%. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળેલા છે? અંડરલાઈન કરો. મૂડીના વ્યાજ સહિત. હાસ્યમાં લખો. મૂડીના વ્યાજ સહિત બરાબરની નિશાની એટલે કે નફો પ્લસ મૂડી પર વ્યાજ બંને રકમ સમાયેલી છે. મૂડીના વ્યાજ સહિત આવો શબ્દ આપે કેટલી રકમ સમાયેલી હોય? 2 રકમ. બોલો કઈ કઈ? નફો અને બીજું? ધારો કે આપણી પાસે નફો હોય અને મૂડીનું વ્યાજ હોય તો બેયનો શું કરી દેવાનો? તો મૂડીના વ્યાજ સહિત મળે. ધારો કે આપણી પાસે નફો હોય અને મૂડીના વ્યાજ સહિત હોય તો આ રકમ મળે? મળે કે ન મળે? સવાલ શું પૂછો એ ખબર પડી?
આ મૂડીના વ્યાજ સહિત હોય અને નફો હોય તો આ રકમ મળે કે નહીં મળે? કઈ રીતે? મૂડીના વ્યાજ સહિતમાંથી નફો શું કરી દેવાનો? સમજાણું? આ આગળ વાંચો. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળેલા છે? 73,500. ભાગીદાર સી ને મળેલા છે 73,500. તો એ અને બી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળશે? કોષ્ટક બનાવવું પડે. કોષ્ટકની અંદર પહેલું ખાનું, બોલો શું લખાશે? ભાગીદારો કયા? મૂડી. એમાં મૂડી લખાશે, એમાં ભાગીદાર કયા કયા આપેલા છે? એ, બી અને સી. એ લોકોની મૂડીનું પ્રમાણ બોલો તો કેટલું છે? 1/3/2. કેટલી મૂડી છે એ લોકોની? 4,50,000 ની વેચણી કરો 1/3/2 માં. પહેલામાં કેટલા? 75,000. બીજામાં 2,25,000 અને 1,00,000. આમાં સમજ પડી? ખાલી શું કરેલું છે? મૂડીને મૂડીના પ્રમાણમાં વેચી દીધી. હવેની ગણતરી, ભાગીદારની અલગ અલગ મૂડી તો મળી ગઈ. હવે આપણને કેટલા ટકા લેખે મૂડી પર વ્યાજ ગણવાનું કીધેલું છે? તો લખાશે મૂડી પર 9% લેખે વ્યાજ. 75,000 ની મૂડી, એને ગુણ્યા 9%, 67,50. 2,25 ગુણ્યા 9%, 30, 20,250, 20,250. છેલ્લામાં કેટલા? 13,500. અત્યાર સુધીમાં ખબર પડી? બે કામ કર્યા. પહેલું, મૂડી આપેલી હતી એને શું કર્યું? મૂડીના પ્રમાણમાં વેચી દીધા. પછી કીધું કે મૂડી પર વ્યાજ ગણવાનું છે, તો મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું? તો મૂડી પર 9% વ્યાજ ગણી દીધું. હવે આપણને મળશે વહેંચણી પાત્ર નફો. કયો નફો મળશે? કઈ રીતે મળશે? તો ભાગીદાર સી જુઓ તો એને મૂડીના વ્યાજ સહિત કેટલા મળેલા છે? આ ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળેલા છે? 73. સી નો નફો ખબર છે આપણને? સી ની મૂડીનું વ્યાજ ખબર છે? સી ની મૂડીનું વ્યાજ આપણને આપેલું નથી. ભાગીદારના નામ ખોટા લખાઈ ગયા છે. ઉદાહરણ, ભાગીદારો બોલો કયા કયા છે? એ, બી અને સી. ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા? 73,500. ભાગીદાર સી ની મૂડીનું વ્યાજ કેટલું છે? 13. તો એનો નફો મળી જાય. કઈ રીતે મળે? ભાગીદાર સી નો નફો બરાબર કોનામાંથી કયું બાદ કરવાનું? મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા? -13,500 બરાબર 60. આ કોનો નફો મળ્યો? તો સી ના ખાનામાં બોલો કેટલા લખી નાખવાના? નફા નુકસાનનું પ્રમાણ જો પહેલી લીટીમાં આપેલું છે, સરખા હિસ્સે. આના પરથી શું ખબર પડે? ભાગીદાર સી ને કેટલા મળ્યા? તો ભાગીદાર બી ને કેટલા મળે? તો ભાગીદાર એ ને કેટલા મળે? સમજાણું? ફાઇનલ જવાબ શું માંગેલો છે? મૂડીના વ્યાજ સહિત મળતી રકમ.
મૂડીના વ્યાજ સહિત એટલે એમાં કેટલી રકમ આવે? મૂડીના વ્યાજ સહિત એટલે કેટલી રકમ આવે? કઈ કઈ? તો આ નફો છે આપણી પાસે, મૂડીનું વ્યાજ છે આપણી પાસે, બેયનો શું કરી દેવાનો? પહેલા બેયનું ટોટલ 60 ને 66 700, બીજામાં 80,250, ત્રીજામાં 73. સવાલ એ જ પૂછેલો છે કે દરેક ભાગીદારને કેટલી રકમ મળશે. અગત્યના દાખલા છે 1 થી 11. આમાંથી જ એક દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાશે.